શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે મારે તો આ પ્રાગજી ભક્તને મારું જ્ઞાન ઘણુંય નહોતું આપવું, પરંતુ શું કરું, એણે એવી સેવા ભક્તિ કરીને તપશ્ચર્યા કરી મને પ્રસન્ન કર્યો તો મારે હાથ છૂટી બલા થઈ ગઈ. તો આ રીતે પોતાના ગુરુની પ્રસન્નતા તેઓએ ગુરુ ભક્તિ દ્વારા પ્રાપ્ત કરી. સેવા અને સાધના દ્વારા ગુરુ સાથે એવો તાદાત્મ્ય ભાવ પ્રાગજી ભક્તે સાધ્યો કે પોતાનું અસ્તિત્વ જ ગુરુમાં ઓગાળી નાખેલું. આ ગુરુ ભક્તિની પરાકાષ્ઠા છે કે જેમાં ગુરુ ભક્તનું પોતાનું અસ્તિત્વ જ ગુરુમાં વિલીન થઈ જાય. જેમ નદી સમુદ્રમાં વિલીન થયા બાદ પોતાની ઓળખ ગુમાવી દે છે અને સમુદ્ર થઈ જાય છે, એમ ગુરુ ભક્તિની પરાકાષ્ઠા એ છે કે જ્યાં ગુરુ ભક્ત પોતાનું અસ્તિત્વ ભૂલીને ગુરુ સાથે આવું તાદાત્મ્યપણું અનુભવે તો ગુરુ ભક્તિની આવી તો કંઈક ઉત્કૃષ્ટ દશા એ ભગતજી મહારાજના જીવનમાં આપણને જોવા મળે છે. એ પ્રાગજી ભક્તે ગુરુ ભક્તિનો કેવો વિશિષ્ટ આદર્શ પૂરો પાડ્યો છે તેને જ માણવા માટે હવે આપણે એક પ્રવચન માણવા માટે જઈ રહ્યા છીએ. તેમાં આજે પૂજ્ય નારાયણ મુનિ સ્વામી દ્વારા ગુણાતીતમય ભગતજી મહારાજ આ વિષયક વક્તવ્યનો લાભ આપણે પ્રાપ્ત કરીશું. BAPS સંસ્થાનું સંત તાલીમ કેન્દ્ર એના પ્રધાન અધ્યાપક તરીકે સેવા આપતા પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે સન 1973માં દીક્ષા ગ્રહણ કરેલી છે. ત્યારબાદ દેશ પરદેશમાં તેઓએ વિવિધ વ્યાખ્યાનો આપીને મુમુક્ષુઓને પણ ઉત્તમ માર્ગ ચિંધ્યો છે. એવા પૂજ્ય નારાયણ મુનિ સ્વામીને આપણે વિનંતી કરીએ કે તેઓ ગુણાતીતમય ભગતજી મહારાજ વિષયક વક્તવ્યનો લાભ આપે. તેઓના વક્તવ્ય બાદ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વચનનો પણ લાભ આપણને પ્રાપ્ત થશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર એના આયોજનનો સંકલ્પ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો છે. આ આયોજનમાં શું શું કરવું એના જે કંઈ સૂચનો પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કર્યા એના પત્રમાં સ્વામીશ્રીએ જણાવેલું કે ભગતજીની વાત ગુણાતીતમાં જોડાઈ ગયા, ગુણાતીત થઈ ગયું. સ્વામી જે લખે છે એ આપણે ભગતજી મહારાજના જીવનમાં અનુભવ કરીએ છીએ. કારણ કે ભગતજી મહારાજને બોલાવવા માટે જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ સદ્ગુરુ બાલમુકુંદ સ્વામીને મોકલ્યા
અને ત્યારે બાલમુકુંદ સ્વામી જઈને ભગતજી મહારાજને કહ્યું, પ્રાગજી ભગત ઉઠો, પ્રાગજી ભગત ઉઠો. 3-4 વખત કહ્યું, પણ ભગતજી મહારાજ કાંઈ ઉઠ્યા નહીં. એમણે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી બહુ ઉઠાડ્યા, 4-5 વખત આવી બધી વાત કરી, પણ ઉઠતા નથી. સ્વામીએ કહ્યું કે તમે કઈ રીતે એમને સંબોધ્યા હતા? ત્યારે એમણે કહ્યું કે મેં એમ કહ્યું હતું કે પ્રાગજી ભગત ઉઠો, પ્રાગજી ભગત ઉઠો. ત્યારે સ્વામીએ કહ્યું કે તમે એમ કહો કે ગુણાતીત ઉઠો. અને બાલમુકુંદ સ્વામી પાછા ગયા. જ્યાં ભગતજી મહારાજ સૂતા હતા ત્યાં જઈને એમણે કહ્યું કે ગુણાતીત ઉઠો. અને એક જ બોલની અંદર ભગતજી મહારાજ જાગી ગયા. સ્વામી કહે છે કે ભગતજી મહારાજ ગુણાતીત થઈ ગયું, પોતાનું અસ્તિત્વ જ ઓગળી ગયું અને ગુણાતીત રૂપ એ ભગતજી મહારાજ થઈ ગયા. ભગતજી મહારાજનું આવું ગુણાતીતાનંદ સ્વામીમાં જોડાણ, શિષ્યનું ગુરુમાં આ પ્રકારેનું જોડાણ એ કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયના જ નહીં, પરંતુ જે કોઈ આધ્યાત્મિક માર્ગે આગળ વધે છે એ બધાને માટે આ જીવન ચરિત્ર એ પ્રેરણારૂપ બન્યું છે. એવી ભગતજી મહારાજનું એવું જોડાણ હતું, એવી એમની સાધના હતી. આપણે જોઈએ તો મુંબઈના ડૉક્ટર દવે, જેના સંપર્કમાં આપણા મોટેરા સંતો ઘણા બધા આવેલા છે, તેઓ પૂજ્ય શ્રી આનંદમયી માતાના શિષ્ય હતા. પણ દર વર્ષે એક વખત ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વાંચતા, કારણ કે આધ્યાત્મિક માર્ગે એમને એમાંથી માર્ગદર્શન મળતું. ગોંડલના ભગવદ્ ગોમંડળ શબ્દકોશના સંપાદન માટે જેમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો, એવા શ્રી ચંદુલાલભાઈ વિદ્યાધિકારી, એમને પણ ભગતજી મહારાજની આ સાધના, આ જોડાણ એટલું બધું સ્પર્શ્યું હતું કે એમણે એની ભગતજી મહારાજના જીવન ચરિત્રની આગળ આપણને પ્રસ્તાવના લખી આપી છે. 1985ની સાલમાં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ થયો. એ વખતે માનવ ઉત્કર્ષ પ્રવચનમાળામાં દિવ્ય જીવન સંઘના અધ્યક્ષ પૂજ્યપાદ ચિદાનંદ સ્વામી ત્યાં પધાર્યા હતા અને એમણે સાધના પથ પર શ્રદ્ધા ઓર તર્ક એ વિષયની છણાવટ કરી હતી. એમાં એમણે ખાસ ભગતજી મહારાજને આદર્શ ગુરુભક્તિના કરનારા એ રીતે બિરદાવ્યા હતા અને એમના જીવન પ્રસંગો પણ એમણે ટાંક્યા હતા. કહેતા કે ભગતજી મહારાજનું જીવન, એમની આ ગુણાતીતાનંદ સ્વામીમાં જોડાણ એ સૌને માટે પ્રેરણાદાયી છે. અમેરિકાના હવાઈ યુનિવર્સિટી ઓફ હવાઈના પ્રોફેસર શ્રી ધર્મ PS ભાવુક એ મેનેજમેન્ટ અને કલ્ચરલ એન્ડ કોમ્યુનિટી અને સાયકોલોજીના પ્રોફેસર છે. 3 વિષયના, મેનેજમેન્ટ, પછી કોમ્યુનિટી સાયકોલોજી અને કલ્ચરલ, એ 3 વિષયના એ પ્રોફેસર છે. દિલ્હીથી પોતે અક્ષરધામ જોવા પધાર્યા હતા ને ત્યારે એમણે જીવન ચરિત્ર ત્યાંથી પ્રાપ્ત કર્યું અને વાંચ્યું. એમને આશ્ચર્ય થયું. સાધુનો કસબ એ પ્રસંગ તો એમણે વારંવાર વાંચ્યો ને એના જીવમાં દ્રઢ કર્યો છે. આધુનિક મેનેજમેન્ટ અને સાયકોલોજીની ખૂટતી કડી એમને એમાંથી મળી એવું તેઓ પોતે કહે છે. ગુરુ શિષ્યનો માનવીય સંબંધ જે રીતે ભગતજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીનો છે, એમણે કહ્યું કે આ બહુ મોટો એક ચિંતનનો વિષય છે. તો ભગતજી મહારાજના જીવનમાંથી ભગતજી મહારાજ જે રીતે ગુણાતીતાનંદ સ્વામીમાં જોડાયા, એમણે જે સાધના કરી, એ આધ્યાત્મિક માર્ગે જે કોઈ આગળ વધવા માગતા હોય એ દરેક મુમુક્ષુને માટે એ પ્રેરણારૂપ છે. ભગત સ્વામીએ કહ્યું કે ભગતજીની વાત ગુણાતીતમાં જોડાઈ ગયા. ગુણાતીત થઈ ગયું. તો ગુણાતીત થઈ ગયું એટલે કેવી સ્થિતિ થઈ? તો ભગતજી મહારાજના જ શબ્દોમાં જોઈએ તો માના ભગતને ભગતજી મહારાજે ગઢડામાં કહ્યું કે મને ધ્યાન કંઈ આવડતું નથી,
હું સ્વામીની કૃપાથી આ દેહ ભૂલી જાઉં છું અને તમે બેઠા છો એમ મહારાજની મૂર્તિને દેખું છું. શબ્દ આવે તો કાનની વૃત્તિ ખેંચી લઉં છું, રૂપ આવે તો નેત્રની વૃત્તિ ખેંચી લઉં છું. એટલું આવડે છે, બીજું કાંઈ આવડતું નથી. આખો આ વાત જો વિચારીએ તો આપણને આમ આશ્ચર્ય થઈ જાય આ વાંચતા જ. ભગતજી મહારાજ કહે છે મને બીજું કાંઈ આવડતું નથી. પોતાનું નિર્માનીપણું જણાવે છે, પણ એની સાથે સાથે ભગતજી મહારાજને જે આવડે છે એ એકદમ સાહજિક છે એ પણ જણાવે છે. શું આવડે છે ભગતજી મહારાજને? ભગતજી મહારાજ કહે છે કે મને આ દેહ એ મારું મનાતું જ નથી. જેમ હું તમને પ્રત્યક્ષ જોઉં છું એ રીતે હું મહારાજને અખંડ જોઉં છું, અને મારી ઇન્દ્રિયોની વૃત્તિ એ ક્યાંય જવા પ્રયત્ન કરે તો એને હું પકડી શકું છું, ખેંચી શકું છું. આ કેટલી મોટી વાત થઈ ગઈ. આવી સ્થિતિ એ ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીમાં જોડાયા એનાથી અખંડ ભોગવતા હતા. જોડાણની જ આ વિશેષતા છે. પ્રથમના 34ના વચનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાને એવી કળ ચડાવી દીધી છે કે અંદર અંદર સહેજે સહેજે બધાને હેત થઈ જાય, કહેતા કે જોડાણ થઈ જાય. આ જે સ્વાભાવિક માનવીય વૃત્તિ અથવા તો જીવ પ્રાણી માત્રની વૃત્તિ, એ વૃત્તિનો લાભ એ કેટલો લઈ શકાય એ ભગતજી મહારાજના આ જોડાણમાંથી આપણને ખ્યાલ આવે છે. ભગતજી મહારાજના જોડાણમાંથી એક તો આપણને એ ખ્યાલ આવે છે કે ગુણાતીતાનંદ સ્વામી કેવા સમર્થ હશે. સાક્ષાત અક્ષર બ્રહ્મ જે છે કેટલાય દિવસોથી આપણે ધડાવતા આવીએ છીએ, એમને સાક્ષાત અક્ષર બ્રહ્મ જાણીને એમાં જો જોડાણ કર્યું તો ભગતજીની આવી એક સ્થિતિ થઈ ગઈ. બીજો ખ્યાલ આવે એ ખ્યાલ આવે છે કે ભગતજી મહારાજનું જોડાણ એ કેટલું વિશિષ્ટ હશે કે જેનાથી આવી સ્થિતિ એ જીવનમાં એ સાહજિક થઈ ગઈ. તો આજે આપણે સ્વામીશ્રીના સૂચન અનુસાર ભગતજી મહારાજના જોડાણ ઉપર વિચાર કરીશું. કોઈ પણ જોડાણ આ લોકની દ્રષ્ટિએ જોઈએ તો પણ એમાં વિશ્વાસ વિના એ ટકતું નથી. દાખલા તરીકે પતિ પત્ની કે ભાગીદારો, જેટલો વિશ્વાસ વધુ હોય એટલું જોડાણ વધુ દ્રઢ થાય છે. વિશ્વાસ વગર ટકતું નથી. ભગતજી મહારાજે આપણને એ જ માર્ગ બતાવ્યો. આધ્યાત્મિક માર્ગે વિશ્વાસ એટલે નિશ્ચય. જેટલો ગુરુનો નિશ્ચય આપણા જીવનમાં દ્રઢ હોય એટલું જ આપણું જોડાણ એ ગુરુની અંદર વધે. ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીનો નિશ્ચય દ્રઢ કરેલો, પોતાની બુદ્ધિથી નહીં, કારણ કે એમાં તો સંશય થવાનો સંભવ રહે. એટલે ભગતજી મહારાજે જે નિશ્ચય દ્રઢ કર્યો હતો એ ગોપાળાનંદ સ્વામીના વચને, મહારાજના વચને, અંત્યના 27ના વચનામૃતમાં મહારાજે કહ્યું કે પંચવર્તમાને યુક્ત એવા જે સંત એના વચને નિશ્ચય કરવો. તેમણે નિશ્ચય એનાથી કર્યો હતો. ગોપાળાનંદ સ્વામીનો જ્યારે છેલ્લી અવસ્થા હતી અને એ વખતે વડોદરાના હરિભક્તો બાપુ રાયજી, પ્રેમાનંદ વગેરે વરતાલ પધાર્યા હતા. ગોપાળાનંદ સ્વામીને વિનંતી કરી કે સ્વામી વડોદરા સામે દ્રષ્ટિ રાખજો. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે હવે વડોદરા સામે દ્રષ્ટિ હોય? કાં જૂનાગઢમાં સાક્ષાત અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી બિરાજે છે ત્યાં દ્રષ્ટિ, અને કાં મહારાજ સામે અક્ષરધામમાં દ્રષ્ટિ. જ્યારે આ વાત કરી ત્યારે શિવલાલ શેઠ, જાગા ભક્ત અને ભગતજી મહારાજ એ ત્યાં હાજર હતા. એમણે ગોપાળાનંદ સ્વામીને પાછળથી પૂછ્યું કે સ્વામી આપે જૂનાગઢના જોગી સામે દ્રષ્ટિ એમ કેમ કહ્યું? ત્યારે ગોપાળાનંદ સ્વામી એ વખતે કહ્યું હતું કે ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢના જોગી એ મહારાજને રહેવાનું અક્ષરધામ છે. મહારાજ તેમનાથી અણુ માત્ર છેટા નથી. આ ગોપાળાનંદ સ્વામીના વચન ભગતજી મહારાજે જીવમાં એટલા દ્રઢ કર્યા હતા કે એના આધારે એમને આ સાધના એ એકદમ સહજ અને સરળ થઈ ગઈ.
કારણ કે યથાર્થ નિશ્ચય કરીને જોડાયા હતા એટલે એમને સમર્પિત થવામાં કોઈ પ્રશ્ન જ ના થયો. આ લોકમાં પણ આપણે જોઈએ છીએ કે જેની સાથે જોડાય એના માટે કુરબાન થઈ જાય છે. તો ભગતજી મહારાજ તો મહિમાથી ગુણાતાન સ્વામીમાં જોડાયા હતા એટલે કુરબાન થઈ ગયા. દેહનો કોઈ પરવા જ એમણે કરી નહીં. દેહના ચૂરે ચૂરા કરી નાખ્યા. પહેલી જ આજ્ઞા સ્વામીશ્રીએ કરી જ્યારે ચંદની સીવવાની, ત્યારે કાર્ય એમણે જે કર્યું, રોજ સવારે 3 વાગે ઉઠે, નાહી ધોઈ પૂજા કરીને એ સીવવા બેસે, બપોરે 1 વખત જમવા માટે જાય, રાતના સતત 12 વાગ્યા સુધી. અને આ કાર્ય 10 દરજી 60 દિવસમાં જે કાર્ય કરે એ ભગતજી મહારાજે એકલાએ 41 દિવસમાં પૂરું કરીને બતાવ્યું. દેહની કોઈ ભાવ જ જણાય નહીં. જ્યારે હવેલીનું કાર્ય કરવાનું આવ્યું, હવેલીની સેવા કરવાની આવી, પાયા પૂરવાનું કામ હતું, રેતીને ધોવાની, પાણીમાં પલાળવાની, પાયામાં ઠાલવવાની, આ બધી અઘરી ક્રિયા હતી. બીજા બધા ખસી ગયા ત્યારે ભગતજી મહારાજ ત્યાં ઊભા રહ્યા અને ગુણાતીતાનંદ સ્વામીની રુચિ જોઈને તેઓ સવારથી સાંજ સુધી દોડી દોડીને આ સેવા કરે અને જરા પણ એમાં પોરો ખાય નહીં, કહેતા કે થાક ખાય નહીં. આ રીતે જ્યારે સેવા કરતા એમને જોયા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પણ રાજી થઈ ગયા અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આને સાધુને રાજી કરતા આવડશે. જ્યારે ચૂનાનું કારખાનું શરૂ થયું ત્યારે બધાએ ના પાડી દીધી સ્વામીને સ્પષ્ટ કે આમાં તો હાથ પગ ફાટે, આંધળા થવાય, એટલે અમે તો કોઈ સેવા નહીં કરીએ. ભગતજી મહારાજ તૈયાર થયા. ભગતજી મહારાજને પાછા પાડવાનો બધાએ પ્રયત્ન કર્યો. ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે આ ગુણાતીતાનંદ સ્વામી પર મારો દેહ કુરબાન છે, મારે તો કોઈ પણ ભોગે સ્વામીને રાજી કરવા છે. આવો દેહનો જરાય ભાવ જણાયો નહોતો. એમના માટે એવું કહેવાયું કે 10 માણસોનું કામ એકલા કરતા, 23 કલાક સેવા કરતા ને 1 કલાક આરામ કરતા. સવારે 3 વાગ્યા સુધી સ્વામીની પાસે બેઠા હોય, 3 વાગે ભગતજી આરામમાં જાય અને 4 વાગે પાછા ઉઠી જાય. અને એ પણ એમાંય સ્વામી એમને કહ્યું કે પાકજી પગ લાંબા કરીને સૂવાનું નહીં, એટલે ગોરખ આસન વાળીને સૂતા. ભગતજી મહારાજના આ સાધનાના સાક્ષી જૂનાગઢના વિષ્ણુપ્રસાદ સ્વામી, નરનારાયણ સ્વામી, જાગા ભગત, આત્માનંદ બ્રહ્મચારી, આ બધા વાત કરતા કે 4 વર્ષ સુધી તો ભગતજી સૂતા જ નથી. આટલું કાર્ય કરે તેમ છતાં પણ સ્વામીએ કહ્યું કે પ્રાગજી, તપ વગર દેહનું બળ ઘટશે નહીં. તો સ્વામીની આજ્ઞાથી 2 દિવસ ઉપવાસ અને 3જા દિવસે 1 જ વાર જમવાનું, આવી સાધના 3.5-4 વર્ષ સુધી કરી દેહનો ભાવ, દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, એના ભાવ એને કોઈ દિવસ આડા ના આવ્યા અને એને પોતે પાછા પાડતા અને અખંડ આત્મા રૂપે વર્તતા હતા. આવી દૈહિક સાધના આપણને બહુ મોટી દેખાય, પણ ભગતજી મહારાજની વાત તો આના કરતાં ઘણી વધારે છે. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામી ભગતજી મહારાજ જેમ 23 કલાક સેવા કરતા ને 1 જ કલાક આરામ કરતા, 2 દિવસ ઉપવાસ ને 1 દિવસ 3જા દિવસે 1 વાર જમવાનું, આવું કરીએ તો જ આપ રાજી થાવ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ભગતજી મહારાજની ખરેખરી સાધના જણાવી હતી. સ્વામી બાપાએ કહ્યું કે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની અનુવૃત્તિએ સેવા કરી એટલે સ્વામી એમના પર રાજી થયા. તો ભગતજી મહારાજની આ માનસિક સાધના એ ખરેખરી હતી એટલે દૈહિક સાધના એમને સાહજિક થઈ ગઈ હતી. માનસિક સાધના એટલે કે અખંડ મહિમા સહિત ગુણાતીતાનંદ સ્વામીમાં જોડાણ. ભગતજી મહારાજ ક્યારેય પણ ગુણાતીતાનંદ સ્વામીને સ્થૂળ દ્રષ્ટિએ જોતા નહોતા. ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને કાયમ પોતે મહિમાની દ્રષ્ટિથી જ જોતા. વંથળી જતા હતા અને વંથળી જતા હતા ત્યારે રસ્તામાં બધા પાર્ષદો સાથે ભગતજી મહારાજ ચાલતા હતા. ગુણાતીતાનંદ સ્વામીને ઈચ્છા થઈ કે બધાને ભગતજીના મહિમાનો ખ્યાલ આવે એટલે સ્વામી એક પાર્ષદને કહ્યું કે પ્રાગજીને બોલાવો, એ થાકી ગયા હશે તો આપણે આપણી સાથે બેસાડીએ. ત્યારે
ભગતજી મહારાજને બોલાવવામાં આવ્યા. નજીક તો આવ્યા, પણ ભગતજી મહારાજે એમની દિવ્ય દ્રષ્ટિની વાત કરી કે એમની ગોદડીમાંથી અનંત સૂર્યનું તેજ નીકળે છે, તેથી મારાથી પાસે નથી અવાતું. આ સાંભળીને ગુણાતાન સ્વામી હસવા લાગ્યા અને સ્વામી એવું બોલ્યા કે એને તો નિરંતર એમ જ દેખાય છે. નિરંતર ભગતજી મહારાજને આવી એક દિવ્ય દ્રષ્ટિ હતી, તો એ દિવ્ય દ્રષ્ટિ હતી એ મહિમાની દ્રષ્ટિથી સતત જોડાણ ગુણાતીતાનંદ સ્વામી સાથે એમનું હતું. ફૂલદોલનો ઉત્સવ હતો અને ભગવાનની પ્રસાદી સ્વામી બધાને આપતા હતા. છેલ્લે સ્વામીએ યાદ કર્યા કે આ પ્રાગજી બહુ સેવા કરે છે, તો એ બાકી રહી ગયા છે, તો એને બોલાવો. એટલે ભગતજી મહારાજને એ વખતે બોલાવવામાં આવ્યા. બધાને એમ સ્વામી એમ બોલ્યા હતા કે આપણે પ્રસાદી આપવી છે. એટલે બધા એવું ધારતા હતા કે કાંઈક ચરણાવિંદ ભેટ આપશે સ્વામી, કાં તો મહારાજના ચરણાવિંદ આપશે કે નખ કે કેશ કે એવી કંઈ પ્રસાદીની વસ્તુ આપશે. પણ જ્યાં ભગતજી મહારાજ પધાર્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ ભગવાનની પ્રસાદીમાં જે ધાણી વગેરે આપતા હતા એમાંથી જે નીચેનો ભાગ કહેતા કે જે વધ્યું હતું એ બધું આપ્યું. એટલે કે ખાલી ધાણીના ગોંગડા, ન ફૂટેલી ધાણી, એના જે ગોંગડા રહ્યા હોય એ ભગતજીના ભાગે આવ્યા. ભગતજી મહારાજ તો અતિશય આનંદમાં આવી ગયા ને બહુ જ રાજી થઈ ગયા. આ જોઈને મંજી ઠક્કરને પ્રશ્ન થયો. ખરેખર પ્રશ્ન થાય, કારણ કે આપણે પણ જ્યારે પ્રસાદની થાળી હાથમાં આવે છે, આમ આપણી આગળ ધરે કોઈ, તો આપણે એમાંથી શોધીને લઈએ છીએ કયું આપણને ભાવે છે. આપણે એમ નથી જોતા કે બધી જ પ્રસાદી છે સરખી જ છે, ના તો ભગવાનને ધરાવેલી મહિમાનો વિચાર નથી આવતો. એવી એટલા માટે મંજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો કે પ્રાગજી આ ગોંગડા મળ્યા એમાં રાજી શું થઈ ગયો? ભગતજી મહારાજને થયું કે મંજી ઠક્કર આ સ્થૂળ દ્રષ્ટિએથી જુએ છે, એટલે આપણે એમને દેખાડવું પડશે, એમને ખ્યાલ આપવો પડશે. એટલે પાછા સ્વામી પાસે ગયા અને એક દાણો ગોંગડાનો લીધો અને મોઢામાં મૂક્યો અને સ્વામીને કહ્યું કે સ્વામી મારો કામ બળ્યો? સ્વામી કે હા. બીજો ગાંગડો મોઢામાં મૂક્યો, સ્વામી લોભ બળ્યો? સ્વામી કે હા. સ્વામી માન ગયું? સ્વામી કે હા. આમ ભગતજી મહારાજે 6-7 ગાંગડા મોઢામાં મૂકીને દોષોની વાત કરી. અનાદિના પુરુષ પણ આપણને દેખાડવા આવું દેખાડ્યું. તો ભગતજી મહારાજ સ્વામીની એક એક ગોંગડા જેવી સામાન્ય પ્રસાદી એને પણ આ દોષો ટાળવા માટે આવી સમર્થ છે એવો મહિમા અખંડ સમજીને સ્વામીમાં જોડાયેલા રહેતા હતા. સ્વામી ત્યાં ભગતજી મહારાજ વાસણ ઉટકતા હતા અને ત્યાં સ્વામી પધાર્યા અને એઠવાડની કુંડી, એ એઠવાડની કુંડીમાંથી પાણી છલકાતું હશે તો સ્વામીના પગ ઉપર પડ્યું ને પાછું કુંડીમાં પડ્યું. ગુણાયતાન સ્વામીએ ભગતજી મહારાજને કહ્યું કે પ્રાગજી 68 તીરથ ક્યાં હશે? ત્યારે એમણે કહ્યું કે સત્પુરુષના ચરણમાં. ત્યારે સ્વામી બોલ્યા કે સમજાય તો કામ થાય. અને ભગતજી મહારાજ તો આવું સમજતા હતા, એટલે સીધા ઊભા થયા અને એઠવાડની કુંડીમાં ભગતજી મહારાજ પડ્યા. બધા તો જોઈ જ રહ્યા કે આવી ગંદી આવા કુંડીની અંદર, પણ ભગતજી મહારાજને એ ભાવ જ નહોતો. આ કુંડીનું જળ તો 68 તીરથ તુલ્ય છે, એ રીતે એની અંદર સારી પેઠે નાહ્યા. એટલે ભગતજી મહારાજ આ રીતે સ્વામીમાં જોડાયેલા હતા. આ પ્રસંગનો ઉલ્લેખ કરતા ભગતજી મહારાજના જીવનચરિત્રના લેખક હર્ષદભાઈ નોંધે છે કે જ્ઞાન જીવનમાં ઉતરે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણના આવરણ ભેદાઈ જાય છે અને સત્પુરુષ વિના બીજું કાંઈ ના રહે. આવું જોડાણ ભગતજી મહારાજે સ્વામી સાથે મહિમાથી કરેલું. ભગતજી મહારાજને આપણે આમ સામાન્ય રીતે જોઈએ, લૌકિક રીતે, તો ભગતજી મહારાજે કોઈ મંદિરો બાંધ્યા નથી, એમણે કોઈ એવી રીતે ગ્રંથો રચ્યા નથી. ભગતજી મહારાજે કોઈ રીતે આપણે બીજું કંઈ પારાયણો વગેરે એવું કંઈ વિશિષ્ટ લોકમાં જેની મહત્તા છે એવા કોઈ કાર્ય નથી કર્યા. એટલે આપણને એમ લાગે કે ભગતજી મહારાજ સામાન્ય છે એવું સ્થૂળ દ્રષ્ટિ આપણને દેખાય. પણ જો આપણે સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો એક વસ્તુનો ખ્યાલ આવે છે કે ભગતજી મહારાજ બહુ વ્યવહાર કુશળ હશે. કારણ કે પહેલી વખત જ્યારે જૂનાગઢમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો ત્યારે સ્વામી એમને કહ્યું કે મૂર્તિના વાઘા તમે કરો. ભગતજી મહારાજે એટલા અદ્ભુત વાઘા તૈયાર કર્યા, સોનાના તાર, સોનાની ટીબકડીઓ જડી અને એવી બધી અંદર ભાત ભાતની ડિઝાઇન કરી અને એટલા સરસ વાઘા તૈયાર કર્યા. અને ભગતજી મહારાજની વ્યવહાર કુશળતા કેટલી! તો ભગતજી મહારાજે એ વાઘા પછી અમરા ખાચરને બતાવ્યા, બાવા ખાચરને બતાવ્યા, મોટીબા કહેતા જીવુબાને બતાવ્યા, દરબાર અભેસીને બતાવ્યા. અને બધા જેને જોને વાઘા બતાવે
એ બધા એટલા રાજી થઈ જાય એટલે ભેટમાં બધા એમને રૂપિયા આપે. એમ કરતાં ભગતજી મહારાજે 1000 રૂપિયા ગુણાતીતાનંદ સ્વામીને એ વખતે અર્પણ કર્યા હતા. મહારાજના વખતનો ઉલ્લેખ મળે છે કે અમદાવાદના કલેક્ટર એના પોલીસને 6 રૂપિયાનો પગાર આપતા. એનો અર્થ એવો થયો કે જ્યારે મહારાજના વખતમાં 6 રૂપિયે ઘર ચાલતું, તો ભગતજી મહારાજનો આ પ્રસંગ છે 50 વર્ષ પછીનો છે, તો ભગતજી મહારાજના વખતમાં ધારો કે 15 રૂપિયાથી ઘર ચાલતું હશે, તો એ જે વખતે ઘર 15 રૂપિયે ચાલે એ વખતે ગુણાતીતાનંદ સ્વામીને 1000 રૂપિયા એક ભગતજી મહારાજ સામાન્ય વ્યક્તિ, આમ લોકની દ્રષ્ટિએ કહીએ, એમણે સ્વામીને ભેટ આપ્યા તો કેટલી વ્યવહાર કુશળતા હશે એમની. આજની દ્રષ્ટિએ ગણીએ તો લગભગ 1.5-2 લાખ રૂપિયા જેટલા એમણે સ્વામીને ભેટ આપ્યા. તો ભગતજી મહારાજ વ્યવહાર કુશળ હતા. ભગતજી મહારાજ સર્વે કળામાં પારંગત હતા. જ્યારે જૂનાગઢમાં બધા વાળંદો બધા રિસાઈ ગયા અને રિસાઈ ગયાને વધારે 1 પૈસો વધારે માથાદીઠ માગવા માંડ્યા, ગુણાતીતાનંદ સ્વામી ના પાડી દીધી. ભગતજી મહારાજને કહ્યું કે તમે મુંડન કરો, અને ભગતજી મહારાજ તત્પર તૈયાર થઈ ગયા. ભગતજી મહારાજ અસ્ત્રો વગેરે લીધા અને પહેલું જ મુંડન, આપણી ભાષામાં કહીએ તો પહેલો જ પ્રયોગ ગુણાતીતાનંદ સ્વામી પર કર્યો. અને એટલું સરસ રીતે મુંડન કર્યું કે ગુણાતીતાનંદ સ્વામી એટલા રાજી થઈ ગયા કે 2 વખત એમને ભેટ્યા અને સ્વામીએ કહ્યું કે પ્રાગજી, તું તો બધી વાતમાં પૂરો છે, તો જેની આગળ આવી કળાની સૂઝ હોય ને, હથોટી હોય ને, એ જ આ કરી શકે. તો ભગતજી મહારાજમાં દરજીનો કસબ કહેતા કે એની કળા, વાળંદની કળા, કડિયાની કળા, સુથારની કળા, લુહારની કળા, વેરણિયાની કળા, બધી જ કળામાં લૌકિક રીતે જોઈએ તો એ પૂર્ણ હતા અને બુદ્ધિશાળી પણ હતા. કારણ કે જ્યારે સુરતમાં પધાર્યા અને શાસ્ત્રીજી મહારાજનો પહેલી વખત ત્યારે મુલાકાત થઈ, ત્યારે શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ, જે અતિશય વિચક્ષણ બુદ્ધિ, મેધાવી શક્તિવાળા પુરુષ, કે જેમની સામે મહિધર શાસ્ત્રી જેવા એ પરાજિત થયેલા શાસ્ત્રાર્થમાં આવી બુદ્ધિ પ્રતિભા શાસ્ત્રી મહારાજ ધરાવે, એને એક જ બેઠકમાં ભગતજી મહારાજ આવી રીતે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સમજાવી દે. આ સામાન્ય બુદ્ધિ હોય તો ના થાય. વાંસદાના દિવાન ઝવેરભાઈ જેવાને નિરાકારની સમજણમાંથી સાકારમાં લાવી દે, આ સામાન્ય બુદ્ધિ હોય તો ન થાય. તો ભગતજી મહારાજમાં આવી બુદ્ધિ શક્તિ પણ હતી, પણ એમના જોડાણની આ વિશેષતા એ કે ગુણાતીતાનંદ સ્વામીને એવા દિવ્ય ભાવથી જોતા, એવા મહિમાથી જોતા કે ત્યાં એમણે બુદ્ધિને તાળા મારી દીધા. ત્યાં એમણે બુદ્ધિનો ઉપયોગ સ્વામીની આવી રીતે એમાં કાંઈ શંકા કરવામાં ન કર્યો ને દરેક વચન અધ્ધર ભગતજીએ ઝીલી લીધા. ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજીને કહ્યું કે પ્રાગજી, 200 પાવડા, 200 ટોપલા સવાર સુધીમાં બધા ભેગા કરી દે. આપણે ચૂનાની ભઠ્ઠી પાકી છે તે કાઢવા માટે જરૂર પડશે. ભગતજી મહારાજ બીજે દિવસે સવારે 10-12 પાવડા અને 50-60 ટોપલા એ બધા ભેગા કર્યા. સ્વામી કે લઈ આવ્યો? તો કે હા સ્વામી લાવ્યો. કે ક્યાં છે? કે આ રહ્યા. ત્યારે બીજા બધા મારા જેવા હતા એ હસવા માંડ્યા કે ગુરુએ ગપ્પા મારે છે ને ચેલાએ ગપ્પા મારે છે. ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે જુઓ, આ સ્વામી સર્વજ્ઞ છે, એ બધું જાણે છે, પણ એનું વચન અધ્ધર ઝીલાય છે કે નહીં એમ મારી પરીક્ષા કરે છે, એટલા માટે મેં આ કર્યું છે. તો ભગતજી મહારાજ બુદ્ધિને તાળું મારતા, પણ મૂઢપણે કે બુદ્ધિ વગરના હોય એવી રીતે નહીં, પણ સ્વામીને સર્વજ્ઞ જાણીને, સ્વામીનો આ રીતનો મહિમા જાણીને તાળું મારતા બુદ્ધિને. સ્વામીએ કહ્યું ભગતજી મહારાજને કે ભગતજી, આ ગિરનાર બહુ તપ કરે છે, તો એને આપણે એના તપનું ફળ આપવું છે, તો એને બોલાવી આવો. તો ભગતજી મહારાજ ઉપડ્યા. બધાએ કહ્યું કે આ ગુરુએ આજ્ઞા કરે છે ને આ શિષ્યએ ગાંડા જેવો છે, ત્યાં જાય છે. ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે હું તો ગિરનારને જઈને માથું અડાડીશ અને ગિરનાર ન આવે તો એને ખોટ. ત્યાં ભગતજી મહારાજે રાજાના સિપાહીનું દ્રષ્ટાંત આપ્યું કે આખો છલોછલ ભરાયેલો કૂવો હોય, એમાં પડે એ પલળીને જ નીકળે, પણ એ સિપાહીએ રાજાનું વચન અધ્ધર ઝીલ્યું. એમ ભગતજી મહારાજ જે વચન ઝીલતા કહેનારા કોણ છે એ વિચારથી કે આ કોણ મને કહે છે, કેવળ એક ગુરુ સામે દ્રષ્ટિ એમની થઈ ગઈ હતી. એટલે ભગતજી મહારાજના જીવનમાં જોઈએ છે તો એમણે બુદ્ધિને ગુણાતીતાનંદ સ્વામી પાસે એવી રીતે ચલાવી કે મહિમાની દ્રષ્ટિથી. આજ્ઞા ગુરુણામી અવિચારણીયા એવું આપણને સૂત્ર મળે છે.
તો ગુરુની આજ્ઞા ભગતજી મહારાજ આપણને સમજાવે છે. નવો અર્થ આપણને સમજાવ્યો કે લૌકિક બુદ્ધિથી ન વિચારવી, પણ ગુરુની આજ્ઞા અલૌકિક ભાવથી વિચારવી, એવો નવો અર્થ કરીને એમણે બતાવ્યો. ભગતજી મહારાજ બુદ્ધિ વાપરતા, પણ ક્યાં? ગુરુની આજ્ઞા થાય એમાં. આજ્ઞામાં એ રીતે વાપરતા કે આજ્ઞા પછી સ્વામીનો કહેવાનો અર્થ શું છે, એનો ભાવ શું છે, એની અનુવૃત્તિ શું છે. જે પ્રમુખ સ્વામી મહારાજે ખાસ કહ્યું કે અનુવૃત્તિએ ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને રાજી કર્યા. હવેલીનું ચણતર કામ ચાલુ હતું, પથ્થર આગળ કૂતરું મરી ગયું હતું. ભગતજી મહારાજને સ્વામીએ કહ્યું કે પ્રાગજી પથ્થર કેમ આવતા નથી? તો ભગતજી મહારાજ તરત ઉપડ્યા અને જોયું પથ્થર આગળ કૂતરું મરી ગયું છે. બીજા બધા ત્યાં એમને ઊભા હતા. ભગતજી મહારાજ બધા કોઈ ખસેડે એની રાહ જોતા હતા. અને એ યુગમાં, એ જમાનામાં એવું હતું કે મરેલું પશુને અડવું એ નિંદનીય કર્મ હતું. પણ ભગતજી એનો વિચાર ના કર્યો. પોતે તરત જ કૂતરું ઉપાડ્યું અને જ્યાં એનો નિકાલ કરવાનો હતો ત્યાં કરી આવ્યા. પવિત્ર થવા માટે નાહી લીધું. પણ ગુણાતીતાનંદ સ્વામીનું વચન એને અધ્ધર ઝીલ્યું, ખાલી આજ્ઞા નહીં. એમ તો ભગતજીએ કહી શક્યા હોત ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામી કૂતરું મરીને પડેલું છે ને એટલે આપણે હમણાં થોડા પથ્થર નહીં આવે, કોઈ ખસેડશે પછી થશે. પણ એમ ન કર્યું એમણે એ વિચાર્યું કે સ્વામી એમ કહેવા માગે છે કે હવે આ પથ્થર આવતા થાય ને મંદિરનું જે ચણતર કામ છે એ ચાલુ થાય. તો ભગતજી મહારાજ આજ્ઞા પાછળ સ્વામીનો કહેવાનો ભાવ શું છે એનો વિચાર કરતા અને અનુવૃત્તિ પાળતા. ભક્ત્યાનુવૃત્ત્યા શ્રીમદ ભાગવતના પંચમ સ્કંધમાં ઋષભદેવે એમના પુત્રોને આ વાત કરી છે. અંશે ગુરોમય ભક્ત્યાનુવૃત્ત્યા. આ શાસ્ત્રના રહસ્ય આવા એ ભગતજી મહારાજના જીવનમાં ખુલતા. ભાગવતની અંદર આપણે જોઈએ છીએ ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનની અનુવૃત્તિ જાણીને ભગવાનને રોક્યા નહીં અને કોઈ દિવસ પોતે મથુરા પણ ગઈ નહીં. રામાયણની અંદર આપણે જોઈએ છીએ કે ભગવાન શ્રી રામચંદ્રની અનુવૃત્તિ જાણીને ભરતજી એ પોતે એમણે રામને આગ્રહ ન કર્યો અને પાદુકા લઈને અયોધ્યા સીધાવ્યા. તો આ જે પુરાણોના આવા પાત્રો એ ભગતજી મહારાજના જીવનમાં મૂર્તિમાન થતા, પ્રત્યક્ષ થતા. સાંખડાવદરના બીડમાં સ્વામી બિરાજમાન હતા, ગુણાતીતાનંદ સ્વામી. સ્વામીએ જોયું કે આજુબાજુ આંબા સુકાય છે. તો આંબા સુકાય છે એટલે સ્વામી સહેજે બોલ્યા કે આંબા સુકાય છે. આવું સ્વામી બોલે તો આવો જવાબ આપી શકાત કે સ્વામી આ મજૂરો બરાબર પાણી ના પાય ને એટલે આંબા સુકાઈ જાય, બધાની કામચોર વૃત્તિ થઈ ગઈ છે, આવું કહી શકાત. અથવા તો પછી સ્વામી આ બરાબર વરસાદ નથી થતો ને એટલે આંબા સુકાઈ જાય, આવું પણ કહી શકાય. એમણે વિચાર કર્યો કે એક જ વિચાર ભગતજી કાયમ રાખતા કે ગુરુની ઈચ્છા શું છે અને મારે શું કરવાનું છે. પોતે અને ગુરુ એ બે જ એમના દ્રષ્ટિકોણમાં રહેતા. આનું નામ જોડાણ, કે પોતે અને ગુરુની મરજી અને ગુરુનો મહિમા, આના પર જ સતત વિચાર. એટલે ભગતજી મહારાજે ગમે ત્યાંથી બે ડેગડા શોધી નાખ્યા અને આખો દિવસ મહેનત કરી. એમણે નદીની અંદર જઈને 4 દેગડા પાણી લાવી અને એક આંબાને પાયું. 300 આંબાને પાણી એમણે સાંજ સુધીમાં પાયું. સ્વામી અતિશય રાજી થઈ ગયા. તો ભગતજી મહારાજ આજ્ઞાને જ જાણનારા નહોતા, આજ્ઞાને ઝીલનારા નહોતા, પણ આજ્ઞાની અનુવૃત્તિને પણ ઝીલનારા હતા. અને કેવા ઝીલનારા હતા? તો ભગતજી મહારાજને સ્વામીમાં એવી આત્મબુદ્ધિ થઈ ગઈ હતી કે સ્વામીના મનના સંકલ્પ પણ જાણી જતા. ગુણાતીતાનંદ સ્વામીને પણ એનાથી આશ્ચર્ય થયું હતું. ભગતજી મહારાજે સ્વામીને કહ્યું કે સ્વામી, હું જોઉં છું કે આપને આ બધી ક્રિયા માથે છે, એને લીધે વાતો કરવાની એટલી સમય મળતો નથી, તો આપની ક્રિયા હું માથે લઈ લઉં, પણ આપ નિરાતે કથા વાર્તા કરો. ત્યારે સ્વામીએ કહ્યું કે પ્રાગજી, તું ક્યાંથી જાણી ગયો? પછી સ્વામીએ કહ્યું કે તું તો મારો અંતર્યામી થઈ ગયો. તો કે સ્વામી વાંધો નહીં, મને એક ક્રિયા આપી દો આપની. પણ સ્વામી કે તું 23 કલાક તો તારે માથે ક્રિયા છે જ. કે સ્વામી હું ગમે તે કરીશ, પણ તમે મને આપો તો અનુવૃત્તિ જાળવે, એ જ સાચું જોડાણ. ગુરુને કહેવું પણ ન પડે અને એમનું કાર્ય થતું રહે, આ જોડાણની વિશેષતા. ભગતજી મહારાજના જોડાણમાં બીજું આપણને એક દેખાય છે કે ભગતજી મહારાજે કોઈ દિવસ સ્વામીની આજ્ઞામાં તર્ક કે શંકા કર્યા નથી, દલીલ કે ફરિયાદ કરી નથી. કારણ કે કોઈ પણ કાર્ય બતાવે,
આવું કદાચ થઈ શકે આ લોકમાં. જેમ કે કોઈ અજ્ઞાની માણસ હોય એ જેમ કે એમ જ કરે, કારણ કે એને સૂઝ જ નથી, એને બુદ્ધિ જ નથી. કેટલાકને વળી સૂઝતું હોય પણ ગરજુ હોય, કારણ કે એને એમ હોય કે જો આ નહીં કરું ને આ કે પ્રમાણે મને પૈસા નહીં મળે, એટલે એ કંઈ પછી બોલે નહીં, કરી જાય, કંઈ બોલે નહીં. કેટલાકને સૂઝે પણ મમત્વ ન હોય, એટલે એને એમ થાય ક્યાં માથાકૂટ કરવી, આપણું શું જાય છે, જે થવું એ થવા દો ને, એટલા માટે બોલે નહીં. પણ ભગતજી મહારાજ એ તર્ક, શંકા કે દલીલ કે ફરિયાદ કેમ નહોતા કરતા? એમનો આખો દ્રષ્ટિકોણ જ જુદો હતો. એ ગુણાતીતાનંદ સ્વામીને સર્વજ્ઞ જાણતા, સર્વ કરતા જાણતા, અને ગુણાતીતાનંદ સ્વામીમાં બધો જ મહિમા યથાર્થ સમજતા એટલા માટે નહોતા કરતા. જ્યારે ચૂનાને કચરવાનો સમય આવ્યો ત્યારે બધાએ કહ્યું કે પ્રાગજી ના કરીશ, કારણ કે આનાથી આંધળો થઈશ. તો એ ભગતજી મહારાજ તો જોડાયા, રોકાયા નહીં. એટલે દ્વેષથી લોકો શું કરવા માંડ્યા? એમને જે કોથળા ચડાવનારા હતા એ 12 મણના કોથળા એમના ઉપર જોરથી ફેંકે કે ભલે એનો વાંસો તૂટી જાય, કેડના મણકા બણકા કંઈક આવી રીતે ગાદી બાદી ખસે અને કામ કરતો આળસે, એવા ભાવથી. આવા સમયે ભગતજી મહારાજ શું કરતા? તો ભગતજી મહારાજ એમ જ વિચાર કરતા કે કરતા હરતા સ્વામી જ છે, કોઈના માપથી પણ પ્રેરણા કરીને કરે છે, એ ગુણાતીતાનંદ સ્વામીની પ્રેરણાથી જ થાય છે. એટલે આ બધામાં રહીને ગુણાતીતાનંદ સ્વામી જ મારી પરીક્ષા કરવા માટે મારી આ કસોટી ચાલે છે કે મને શ્રદ્ધા રહે છે કે નહીં. એ રીતે સ્વામીને કરતા હરતા જાણતા કહેતા કે સામેવાળામાં સ્વામીનો ભાવ લાવતા, દરેકને સ્વામી સ્વરૂપે જોતા. એટલે એમને કોઈના માટે દ્વેષ ન બંધાતો ને એમનો આનંદ એ ક્યારેય ઓછો નહોતો થતો અને ક્યારેય એમને પ્રશ્ન નહોતો થતો. પ્રમુખ સ્વામી મહારાજે પણ એક વખત એવી વાત કરી હતી કે પ્રશ્ન ઊભા કરે એ પણ યોગીજી મહારાજ અને એનો ઉકેલ લાવે એ પણ યોગીજી મહારાજ. ભગતજી મહારાજની આ જ વિશેષતા હતી. એમનો નિશ્ચય એટલો યથાર્થ અને ઊંડાણપૂર્વક હતો કે જેને લીધે એમનું જોડાણ એ યથાર્થ થઈ શક્યું. અને જેમ સ્વામીએ લખ્યું છે એમ એ ગુણાતીત થઈ ગયા. આપણો નિશ્ચય કહેતા કે મારા જેવાનો નિશ્ચય એ કેવો હોય છે? તો ખંડિત. આપણે ભગવાનને ભગવાન માનીએ પણ એને અંતર્યામી ન જાણતા હોઈએ. શ્રીજી મહારાજે એક હરિભક્તને કહ્યું કે મારા વાંસા પર ચડી જાઓ અને મને જરા તમે ચડીને દબાવો એટલે મને પીઠ દુખે છે તો એ મટી જાય. એમણે શું કહ્યું કે મહારાજ તમારા વાંસા પર કેમ ચડાય? વાત સાચી છે, પણ મહારાજે તરત જ કહ્યું કે મારા વાંસા પર પગ મૂકાતો નથી, પણ જીભ પર તો મૂકો છો. કહેતા કે મારી આજ્ઞા તો તોડો છો. તો કહેવાનું શું છે કે ભગવાનને ભગવાન સમજે છે પણ 100% અંતર્યામી જાણીને વર્તતા નથી. ભગવાનને સંતને પ્રગટ સમજીએ છીએ, એની સાથે લાભ લેવાય ફરતા હોઈએ, પણ એમને સર્વ કરતા હરતા ન એ જાણતા હોઈએ. ગુણાતીતાનંદ સ્વામીની સાથે સંઘ આખો કોવૈયા ગામ ગયો અને બધાને ખ્યાલ આવ્યું કે અહીંયાથી નજીકમાં જ દરિયો છે, એટલે દરિયો જોયો ન હોય એટલે બધા દરિયો જોવા ઉપડી ગયા. તે સ્વામી રઘુવીરજી મહારાજને એક પાર્ષદ 3 જણ રહ્યા. તો સ્વામીને પોતે અક્ષર સમજે છે, લાભ લેવા હરે ફરે છે, પણ આ દરિયાના સંચાલક અથવા આ દરિયાના કર્તા એ સ્વામી જ છે એવો મહિમા સમજાતો નથી. ખંડિત નિશ્ચય રહે છે. ભગવાનનો લાભ લેવા જાય આપણે મહારાજ અને આપણે પણ સ્વામીનો લાભ લેવા જઈએ પણ એને સુખમય ન પણ જાણતા હોઈએ. ગંગારામ મલ એ પોતે મહારાજનો લાભ લેવા ગયા અને આંબલી ખૂટી, ગંગારામ મલ નહીં પણ ગંગારામ ભાઈ, એ આંબલી ખૂટી ત્યારે એમણે આવી રીતે તરત પાછા જવાનું વિચાર્યું. તો નિશ્ચય કરીએ છીએ પણ યથાર્થ નથી, એને લીધે જોડાણમાં સાધનામાં ખોટ આવે છે. ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને સાક્ષાત અક્ષર બ્રહ્મ સમજતા. એ જ્યારે જ્યારે દર્શન કરતા, એમની વાતો સાંભળતા ત્યારે એમને સતત એ ખ્યાલ રહેતો કે અનંત કોટી બ્રહ્માંડ આમના રૂવાડે ઉડતા ફરે છે. આ જ સર્વજ્ઞ છે, આ જ અંતર્યામી છે, આ જ સર્વ કરતા હરતા છે, આ જ સર્વ સુખના દાતા છે એવો નિશ્ચય એમને રહેતો. અને એ રીતે પોતે પ્રત્યક્ષ ભગવાનને જાણીને એમની આજ્ઞા પાળતા, એમનો સમાગમ કરતા, એટલે એમનું જોડાણ યથાર્થ થતું અને એમાં કોઈ જાતની અપેક્ષા રહેતી નહીં. પવિત્રાનંદ સ્વામીનો પ્રસંગ ગઈકાલે બહુ વિસ્તારથી કહેવાઈ ગયો છે. આવા કપરા સંજોગોમાં પણ એમને કોઈ દિવસ નિશ્ચય તૂટ્યો નહીં. પવિત્રાનંદ સ્વામી એ વખતે નક્કી કર્યું
કે ભગતજી મહારાજને મારે વિમુખ કરવા. આમ તો ગુણાયતાન સ્વામીની પ્રેરણાથી જ પવિત્રાનંદ સ્વામીને વાત કરી હતી. ભગતજી મહારાજને સ્વામીએ જ કહ્યું હતું કે પ્રાગજી, તું પવિત્રાનંદ સ્વામીને વાત કરીશ અક્ષરની? તો કે સ્વામી કરું. અને સ્વામીની પ્રેરણાથી કર્યું હતું. અને જ્યારે વાત કરીને બધું થયું ત્યારે સ્વામી પણ રાજી થયા હતા. સ્વામીએ કહ્યું હતું કે પ્રાગજી, તું તો માથા વિનાનો થયો. માથા વિનાના થાય તે જ પ્રગટ ભગવાનને સંતની સેવા કરીને રાજીપો લઈ શકે. પરિણામ આપણે આવી રીતે સ્વામીએ રાજીપો તો બતાવ્યો, પણ આપણે જાણીએ છીએ કે પરિણામ શું આવ્યું. તો પરિણામ આપણે સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ તો ભગતજી મહારાજને વિમુખ થવાનું થયું. કહેતા કે ભગતજી મહારાજને સત્સંગમાંથી બહાર કાઢી નાખ્યા. એ વખતે પણ ભગતજીને સંકલ્પ નથી થયો કે ગુણાતીતાનંદ સ્વામીએ કેમ મારો પક્ષ ન રાખ્યો. બરાબર છે, ગુણાતીત સ્વામીએ વાત કરી ત્યારે પવિત્રાનંદ સ્વામી અતિ આગ્રહ કર્યો, પણ ભગતજીને એમ ન થયું કે જેમ પવિત્રાનંદ સ્વામી આગ્રહ રાખ્યો સ્વામીએ કેમ આગ્રહ ન રાખ્યો, અથવા સ્વામીએ કેમ શુક સ્વામીને આચાર્ય મહારાજને અંગતમાં સમજાવીને મને લેવાનું ના કહ્યું. એવો કોઈ શંકા કે પ્રશ્ન ન થયો. ઉલટાનો ઉત્સાહ અને કેફ એમનો આગળ ને આગળ વધતો જ રહ્યો, જરાય મોડો ન પડ્યો. યોગીજી મહારાજે કહ્યું કે આપણને સત્પુરુષ ધખાવીને કાઢે, અપમાન કરે તોય ન ખસીએ એ પ્રસંગ. તો આવો પ્રસંગ ભગતજી મહારાજને અખંડ ભગવાન અને સંતનો રહ્યો કે એમને ધખાવીને કાઢ્યા, અપમાન કર્યું, તોય ભગતજી મહારાજ જરાય મોડા ન પડ્યા. આવું એમનું જોડાણ હતું. ને આ જોડાણ સતત જળવાઈ રહે એને માટે ભગતજી મહારાજને ગુણાયતાન સ્વામીએ શીખવ્યું હતું કે અખંડ સ્મૃતિ દ્વારા વૃત્તિ રાખવાની. કાર્યાણીમાં ભગતજી મહારાજ વાસણ ઉટકતા હતા ને કંસાર કડાયામાં ચોંટી ગયો હતો, ત્યારે સ્વામી સભામાંથી ઉઠીને આવ્યા અને સ્વામીએ ભગતજી મહારાજને કહ્યું કે ભગવાનને ભૂલીને શું વાસણ ઉટકે છે. 2 વર્ષ પહેલાં સ્વામીએ જ્યારે ચૂનાની ભઠ્ઠી કરી એનો ઉપદેશ આપતા વખતે કહેલું કે અખંડ નેત્રમાં મહારાજની વૃત્તિ રાખવી. એ 2 વર્ષથી સતત વૃત્તિ ચાલુ હતી. આવી રીતે અખંડ પોતે વૃત્તિ દ્વારા સ્વામીમાં પાછા સ્મૃતિ દ્વારા જોડાયેલા રહેતા. ગુણાયતાન સ્વામી ભગતજી મહારાજને પૂછ્યું કે પ્રાગજી, અખંડ ભજન થાય છે? ભગતજી મહારાજે કહ્યું કે સ્વામી, જાગ્રતમાં તો સેજે જ થાય છે, પણ સ્વપ્ન અને સુષુપ્તિમાં થતું નથી. વૃત્તિ ખેંચવી પડે છે. ત્યારે સ્વામીએ કહ્યું કે વેગ લગાડી દો. અને ભગતજી મહારાજે વેગ લગાડ્યો અને સ્વપ્નમાં ભજન થવા માંડ્યું. સ્વામીએ પૂછ્યું થોડા દિવસ પછી કે પ્રાગજી, સ્વપ્નમાં ભજન થાય છે? તો કહ્યું હા. ત્યારે સ્વામીએ કહ્યું કે હવે છેલ્લો કિલો સુષુપ્તિમાં ભજન થાય એવો વેગ લગાડો. કારણ શરીરૂપ માયા કાપવાની છે ને સુષુપ્તિમાં ભજન થાય એટલે કાંઈ બાકી રહેવાનું નથી. તો ભગતજીએ આટલી સાધનાઓ સાથે સ્મૃતિ દ્વારા પણ એવો વેગ લગાડ્યો કે એમને મહારાજનો સાક્ષાત્કાર એ ગુણાતીતાનંદ સ્વામીએ કરાવ્યો. આ બધી ભગતજીની આવી અલૌકિક વાતો છે, આવી અલૌકિક એમની સાધના છે, આવું એમનું અલૌકિક જોડાણ કે એમને અખંડ ગુણાતીત થઈ ગયું. અત્યારે જ્યારે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રની અંદર આપણે જોડાયેલા છીએ તો એની અંદર સ્વામી આપણને એ જ કરાવવા માગે છે કે આપણને અખંડ આ ભજન થવા માંડે. પણ સ્વામી, આપને વિનંતી કે અમે તો આ બધી વાતો કરીએ છીએ અને આ તો બધું અમારું વાચ્યાર્થ પોપટિયું જ્ઞાન છે, પણ આપને તો આનું યથાર્થ જ્ઞાન છે. કારણ કે એમાં અમારી આગળ યોગીજી મહારાજના વચનનું પ્રમાણ છે. યોગીજી મહારાજે ગોંડલમાં કહ્યું કે ભગતજી મહારાજ જેવી સ્થિતિ થાય, જો ગુણ કેળવીએ તો તરત સ્થિતિ થાય. કેમ સીટી બોલતા નથી? જેવી સ્થિતિ અમારા મહંત સ્વામીની છે. મુંબઈના મહંત સ્વામી કેશવ જીવનદાસ સ્વામી, બ્રહ્મની સ્થિતિ આપણે દર્શન ન કર્યા હોય તો મુંબઈ દર્શન કરવા જવું પડે એવી સ્થિતિ થઈ. નિર્માનીપણું, કોઈ માન કરે, અપમાન કરે, કાંઈ મનમાં લાગે નહીં. તો સ્વામી, આપ તો સાક્ષાત ભગતજી મહારાજનું સ્વરૂપ છો. આ પ્રમાણ યોગીજી મહારાજે આપ્યું છે. અને બીજું, આપની વાત કરીએ તો આપે 26/6/2018 સારંગપુરમાં સંતોને વાત કરી હતી. ત્યારે વાત કરી હતી કે મારે તો યોગી બાપાનો જોગ થયો ને એવા ખેંચાઈ ગયા અને બાપામાં જોડાઈ ગયા. એટલે એ જ મુદ્દો, યોગી બાપામાં એવા ખેંચાઈ ગયા, બધું ટળી ગયું, એક બાપા જ દેખાયા કરે એટલે જીવ જડી દીધો, બધું થઈ ગયું. તો આપની સ્થિતિ ભગતજી મહારાજ જેવી છે એવું યોગી મહારાજે પ્રમાણ આપ્યું.
આપના વચન આધારે આપ કહો છો કે એવું મારે જોડાણ થઈ ગયું, એટલે બેય વાત આપની અંદર દેખાય છે. એટલે આજના દિવસે ખાસ પ્રાર્થના સ્વામી કરીએ છીએ. અમે તો આ બધી વાતો કરીએ સ્વામી, અને આપ જેવા એ વર્તીને બતાવો છો, તો આપ અમારા ઉપર ખાસ કૃપા કરો કે આપનામાં અમારું એવું જોડાણ થાય. અને જોડાણ કઈ રીતે કરવું એનું રહસ્ય પણ આપ જ અમને સમજાવો, એ જ આપને પ્રાર્થના છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. યોગીઓ ભાગ ઘણી વાર વાત કરતા, અને આપણે જાણીએ કે નિર્દોષ બુદ્ધિ, સત્પુરુષ પણ નિર્દોષ બુદ્ધિ થાય, પણ આપણે જે માનીએ છીએ તે નિર્દોષ બુદ્ધિ નથી. નિર્દોષ ભગતજી મહારાજને કેવી નિર્દોષ બુદ્ધિ હતી કે એમના વચને બધું કર્યું. અનુવૃત્તિ કહો, નિર્દોષ બુદ્ધિ કહો, આ બધા એકના એક છે. આગળ જતાં બધું એક મળી જાય છે. તો અને યોગી બાપાએ પણ અમને યુવકોને ઘણી વાર કહે તો નિર્દોષ બુદ્ધિની ખામી છે, એટલે વારે વારે જન્મ લેવા પડે. નિર્દોષ બુદ્ધિ એટલે જે મહારાજ અને જે ભગતજી મહારાજ માટે ગુણાતીતાન સ્વામી એ મહારાજ જ હતા, જરાય ફેર નહીં. અને એ રીતે આપણે ગુણાતીતાન સ્વામી વાત કરી, પણ એ ભગતજી મહારાજને બધા શ્રીજી મહારાજ તરીકે જ જોતા, અને ભગવાન મળ્યા છે, બીજું કાંઈ બાકી નથી. એ રીતે મહારાજ જોતા હંમેશા. તો પ્રમુખ સ્વામી મહારાજ નૈરોબી હતા, કેન્યાટાને મળવા ગયા હતા, અને કેન્યાટાએ પ્રમુખ સાહેબ પૂછ્યું હરિકૃષ્ણ મહારાજ માટે કે આ પ્રતીક છે. સ્વામી કહે નહીં, સાક્ષાત ભગવાન છે, પ્રતીક નહીં. તો જે એ દ્રષ્ટિ એવી હોય એટલે આપણને બધા ફેર પડી જાય. જોઈએ આરસની મૂર્તિ હોય તે આરસની મૂર્તિ બહુ સારી એમ કહીએ, પણ ભગવાન છે એવું માનતા નથી. જે પિત્તળની મૂર્તિ, ધાતુની મૂર્તિ, એ બધી સાક્ષાત ભગવાન છે. એ દ્રષ્ટિ રહે તો જેમ શ્રીજીમાં સાક્ષાત હોય તમારી સામે અને સેવા કરતા હોય, અને તે કેવો ભાવ થાય. પણ તો એવી રીતે મૂર્તિમાં એવો ભાવ રહે. તો પ્રમુખ સ્વામીને એવો ભાવ હતો કે આ પ્રતીક નથી, આ સાક્ષાત ભગવાન છે. હવે આટલી મૂર્તિ, 4 આંગળની મૂર્તિ, પણ કેવો ભાવ હતો. એટલે એવી રીતે આપણે ફેર પડીએ. એટલે નિર્દોષપૂર્ણમાં પણ આપણને બધા બધું નિર્દોષ આપણે સમજીએ કે દોષે રહિત, કે બીજું બધું જાત જાતનું આપણે ગોઠવીએ. પણ નિર્દોષ બુદ્ધિ તો જે શ્રીજી મહારાજ અક્ષરધામમાં છે એ જ અહીં છે, અને અહીં છે એ અક્ષરધામમાં છે. એ સ્વામી યોગીઓ પોતે નિર્દોષ બુદ્ધિનો ભાવ કહેતા. તો જે એટલે એક મેં કંઈ
મનુષ્ય ભાવ જરાય વચ્ચે આવે નહીં, એ ભાવ આપણે રાખવાનું છે. તો એ સાક્ષાત શ્રીજી મહારાજ સામે છે, ગુણાત્યાન સ્વામી છે, ભગતજી મહારાજ સામે છે. એ ભાવથી જો બધાને મૂર્તિમાં જોઈએ. જો યોગીઓ પર એકવાર શાસ્ત્રી મહારાજની યોગી મહારાજની પોતાની મૂર્તિ હતી. સારા પગે લાગ્યા. સ્વામી કે શાસ્ત્રી મહારાજ ના, બધા યુવકો કે ઈશ્વરચંદ્ર બધા બાપા આપની છે. ના, કે શાસ્ત્રી મહારાજ છે. જો એ બધું વાત ફરી ગઈ. એટલે એ મેં શાસ્ત્રી મહારાજ મેં થઈ ગયા. તે શાસ્ત્રી મહારાજની વાત કરે. અને બીજા તો ગપ્પા મારે છે, આમ કહે તેમ કહે. એની ઉપજા જેને મહિમા ના હોય એ તો બધું જાત જાતની વાત કરે. પણ જો ખરેખર મહિમા એટલે ટૂંકમાં આપણે નિર્દોષ બુદ્ધિની ખામી છે. એ નિર્દોષ બુદ્ધિ થાય તો આપણે બાકી ના રહે. અને નિર્દોષ બુદ્ધિ જાત જાતનું એ અર્થ નિર્દોષ બુદ્ધિનો અર્થ જ આ છે. યોગીઓ પોતે વાત કરતા જે અક્ષરધામમાં છે એ અહીં છે, અને અહીં છે અક્ષરધામમાં છે. તો કેટલું મહારાજ ને સ્વામી એ કેટલું એકતા બતાવી. તો જો એવી રીતે આપણે ભજન ના કરીએ, આવી રીતે નિર્દોષ બુદ્ધિ ન કરીએ તો આપણે બધી ખોટ આવે. અને આપણે થાય કે મારું કેમ કામ થતું નથી, કેમ દોષો ટળતા નથી, એ બધો વિચાર આવ્યા કરે. પણ નિર્દોષ બુદ્ધિ જે આપણે યોગી આપણે કહ્યું, અને મહારાજે પણ કહ્યું કે સંતો હરિભક્તો બધા દિવ્ય છે, તેમાં મનુષ્ય ભાવ લાવવો નહીં. અને તેને નિર્દોષ સમજવા, અને નિર્દોષપણાની વાત બીજાને કરવી. અને કેટલું બધું બાકી છે આપણે તો. નિર્દોષ સમજતા નથી, પણ નિર્દોષપણાની વાતો બીજાને ક્યાંથી કરવાની. એને આ બહુ આપણે સ્વામી બાપા મળ્યા છે. એટલે આપણે એક લેવલમાં આપણે ચાલી રહ્યા છે, જઈ રહ્યા છે. પણ એ લેવલ બદલીને ઉપર આવે તો જો ભગતજી મહારાજ અને શાસ્ત્રી મહારાજ, યોગીઓ પ્રમુખ સાહેબ મહારાજ કક્ષામાં આવીએ તો આ બધું કામ થાય. જો સ્વામી લંડનમાં પૂછવામાં આવ્યું ભગતજી મહારાજની કઈ સ્થિતિ છે, અને એવી આપણે થાય કે નહીં. તો સ્વામી બોલ્યા એ તો અનુવૃત્તિ પાડતા હતા. અને અનુવૃત્તિમાં પૂજ્ય નારાયણ મુનિ બધી વિસ્તારથી વાત કરી કે અનુવૃત્તિ શું કહેવાય અને કેવી રીતે પાડાય. તો ભગતજી મહારાજ સચોટ દૃષ્ટાંત આપીને બધી એક પડે અનુવૃત્તિ પાડી છે એ વાત કરી. અને આપણે એવો લાભ આપ્યો છે. એટલે આવી રીતે સમજવા. શબ્દો એના એ જ છે, પણ એનો ગહેરાઈમાં જઈએ, ઊંડાણમાં જઈએ તો આપણને ખબર પડે. જો આ નારાયણ મુનિની વાત કરી કે આ ભગતજીની અનુવૃત્તિનો અર્થ કર્યો, કેવી રીતે પાડી. એટલે એ આપણે કરવાનું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.